ગામડે ગયા તો મસ્ત મજાનો નજારો જોઈને દિલ ખુશ થઈ ગયું હતું નદી કાંઠે જોઈને, અને ગામડાની મજા જ કઈક અલગ છે. અને રવિની નાટક જોઈને કઈક કેવી છે મિત્રો, તો કહાની કઈક એવી છે મિત્રો. જય શ્રી રામ મિત્રો, ગુડ આફ્ટરનૂન. જો આવે કેમેરા આપણે જોતા હતા ને જો 3:51 થઈ ગઈ ને સોમ બાજુમાં બેસી ગયો ને ક્રીવા ને કોમલ બંને પાછળ બેસી ગયા, અને રસ્તા વચારે ગાડી ઉભી રાખીને આપણે જો છોકરા માટે લઈ આવ્યા લચ્છી. તો લચ્છી કોમલ ને તો ભાવે નહીં, તો સાંભળજો તમે આગળ. લચ્છી મને તો ભાવે નહીં, એટલા માટે આપણું મોઢું ખરાબ થઈ ગયું હતું. છોકરાઓને કીધું તમે લચ્છી પી નાખો. આવડો જો મને તો કઈ લચ્છી આવી નહીં મારા ભાગમાં, ને પોગી ગયા આપણા પોટાડા ગામમાં મેલડી માતાજીના દર્શન કરવા, અને પપ્પાએ શ્રીફળ વધેરવાનું કામ ચાલુ કરી દીધું, અને સોમ પણ જો સાથે મંડાઈ રહ્યો. તો તમારો ભાઈ જો માતાજીના દર્શન કરવા મેલડી માતાજીના દર્શન કરવા પહોંચી ગયો, અને બેલ વગાડ્યો આપણે ટીંગ ટાંગ. મારા ભાઈ ડંકો વગાડીને માતાજીના દીવાબત્તી કરી નાખ્યા. દીવાબત્તી કરીને માતાજીના દર્શન કર્યા. દર્શન કરીને પપ્પાએ શ્રીફળ વધેર નાખ્યું. શ્રીફળ વધીને પછી આપણે તો નીકળી ગયા ઓટાડા ગામમાંથી થઈને દેવળિયા ગામ તરફ, દેવળિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો ફાઇનલી અમે દેવળિયા ગામમાં પહોંચી ગયા હતા, અને ગામમાં પહોંચતા વેત નદીનો મસ્ત મજાનો નજારો જોઈને, તેમાં પક્ષીઓ જોઈને રવિના નાટક તો વધારે પડતા જ વધી ગયા હતા. અને જો આપણે નખરા કરતા કરતા અહીંયા પહોંચી ગયા. તમારા ભાઈને તો ખૂબ આનંદ આવી ગયો કે ઘટે નહીં ને મજા આવતી હતી. મમ્મી કે મગરે પગે હતું ને, હકીકતમાં પાણા હતા ને. મમ્મીને એમ હતું કે પાણા હે. મેં કીધું પાણા હતા ને. નાના પક્ષી જોઈને આપણે તો ખૂબ આનંદ થયો. અને જો આપણે કોમલ મેડમ ની આપણે એન્ટ્રી પાડતા તો આપણે દરવાજો કઈ ખોલતા નહોતા, પણ હાથે ખોલી દીધું આપણે થોડું. પછી તો કોમલ ની આપણે મસ્તી કરી નાખી. પછી તો તમારા ભાઈ ગાડી પાર્ક કરી દીધી, બહુ આગે કરી નાખી ને. બહુ છેટું હતું ભાઈ, અને ગાડી પાર્ક ફરજિયાત કરવી પડે, કારણ કે આ નદી છે. નદીમાં ને આપણે ઘણું પાર કરીને જવાનું હતું, એટલા માટે આપણે કોમલ ને કીધું હાલો હાલા જાય. પછી તો ચાલતા ચાલતા ક્રીવા પડી ગઈ હતી, તો મમ્મા કઈક મને લાગી ગયો હાથમાં. એટલે તો આપણે બજરંગબલીના દર્શન કરવા માટે પહોંચી ગયા. ક્રીવા પડી ગઈ હતી તો કીધું હેલો હેલા જ જાય. તો બજરંગબલીના દર્શન કરવા પહોંચી ગયા. અને અમારા હનુમાનજી મહારાજ છે, ઈચ્છાપુરી હનુમાનજી મહારાજ, અને મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા. હનુમાનજી મહારાજને સદા સુખી રાખ. હનુમાનજી મહારાજ ત્યાંથી નીકળી ગયા આપણે. અને પછી અમે નીકળી ગયા લતીબર ગામ તરફ. લતીબરમાં છે મારા મામાજી, એટલે કે રવિના મામા, અને જો દૂરથી દેખાય જ છે. અને અમે ફાઇનલી પહોંચી ગયા હતા મામા. અરે અમે ગયા હતા તો મમ્મીને બહુ હરખ આવી ગયો, અને એટલે સાંજનું ટાણું થઈ ગયું. જમવાનું શ્રીખંડ શાક ને ખમણ ને બધું આવી ગયું. નાન બાપા પપ્પા ને મામા ને બધા ક્રીવા ને બધા બેસી જમવા માટે, અને મસ્ત મજાનું જમવાનું બનાવ્યું હતું. પછી અમારો જમવાનો વારો આવી ગયો હતો, અને બધા મસ્ત મજાનો જમવા બેસી ગયા હતા. નારાર કોમેડી ફૂલ થતી હતી, એટલા માટે રવિ તો બેઠા બેઠા ફૂલ કોમેડી કરી રાખે. મમ્મી ને નાની માં ને હું અને ખુશી બધા જમતા હતા, અને બધા બાય બાય કરી દેતા હતા. અને અમારો ચેનલ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.